अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अणु परमाणु विषयનો છે જી અણુ પરમાણુ માંથી અણુ બને છે। હવે પરમાણુ અવિભાજ્ય છે, અણુ ભાજ્ય છે। હવે ક્વેશ્ચન એવો થાય છે કે અણુ પરમાણુમાં જ્યારે અણુ બને અને એ ભેગા થાય સ્કંદ થયા પછી ગમે ત્યારે એ જો સ્વાભાવિકપણે રિઝોલ્વ થાય તો શક્તિ પેદા થતી નથી, અને જ્યારે તોડવામાં આવે તો શક્તિ પેદા થાય છે। દાખલા તરીકે અણુબોમ્બમાં એવું બને છે કે જે અણુબોમ્બ બનાવ્યા પછી જો બ્રેક કરે તો એ આખો વિસ્ફોટ થાય છે। તો બ્રેક કરવાથી વિસ્ફોટ થાય, સ્વાભાવિકપણે વિસ્ફોટ ન થાય તો શક્તિનું આ કઈ રીતે સંચાલન થાય છે? કારણ કે એક સ્વાભાવિકપણે થાય છે અને એક તોડવાથી થાય છે, તોડવાથી વિસ્ફોટ થાય। તો આ કઈ રીતનું સાયન્સ છે? એમાં કહું પેલા એક માઇલ્ડ આન્સર આપી દો। અજ્ઞાનનો ઉપયોગ કરવાથી રિલેટિવ કર્મ બંધાય અને અજ્ઞાનનો નાશ કરવાથી ડેવલપમેન્ટ થાય। કરેક્ટ, બરાબર છે? એવી રીતે બે પરમાણુ ભેગા થવાથી રિલેટિવ બેનિફિટ મળે અને એક પરમાણુને બ્રેક કરવાથી એની જે અંદરની ઇનબિલ્ટ શક્તિ છે એ ખુલ્લી થાય છે। બે પરમાણુ ભેગા થવાથી શક્તિ તો મળે છે પણ રિલેટિવ છે, એની રેન્જ લિમિટેડ હોય અને એને એક જ પરમાણુને બ્રેક કરો અલ્ટિમેટ પરમાણુને તો એમાં વિસ્ફોટ થાય, કારણ કે એની ઇનબિલ્ટ શક્તિ છે એ ખુલ્લી થાય છે અને પેલામાં રિલેટિવ શક્તિ ખુલ્લી થાય છે। ત્રીજો દાખલો આપું કે બે માણસો છે પણ એક વત્તા એક છે તો બે જણા કહેવાય, બરાબર? એટલે બે ની શક્તિ કહેવાય। પણ બે ભેગા થઈ જાય તો 11 ની શક્તિ કહેવાય। સમજાય મારી વાત? હા, પણ મારો જે ક્વેશ્ચન એવો છે કે એને બ્રેક કરતો વિસ્ફોટ થાય અને સ્વાભાવિક છૂટા પડે તો કઈ ન થાય એમ। એ જ કહું છું તમને કે પરમાણુનો છેલ્લામાં છેલ્લો ભાગ તોડવામાં આવે એટલે તો એને અણુનો છેલ્લામાં છેલ્લો ભાગ તોડવામાં આવે એટલે તો અણુ બોમ્બ કે છે એને। એટલે આ જગતની અંદર જળની અંદર જબરજસ્ત શક્તિ છે, પણ જળના સ્થૂળ પરમાણુઓ ભેગા કરો તો એની રિલેટિવ શક્તિઓ છે અને જળની સૂક્ષ્મ પ્રકૃતિને બ્રેક કરો તો એની અંદર જે વિનાશક શક્તિ છે એ ખુલ્લી થાય છે। તો એમાં બીજો દાખલો આપણે, એક મિનિટ। આત્માની અનંત શક્તિ છે, એ શક્તિને રિલેટિવ ફોર્મમાં ઇનટુ ઇન્વર્ટેડ કર્મમાં અજ્ઞાનના ફોર્મમાં ઉપયોગ કરશો તો આ રિલેટિવ સત્ય તમને પ્રાપ્ત થશે અને એ જ આત્માની શક્તિનો ખુદનો અનુભવ કરશો તો અનંત શક્તિનો અનુભવ થશે। અજ્ઞાન પણ આત્માની હાજરીને કારણે જ છે, બરાબર છે? એનો કોન્સેપ્ટ રિલેટિવ સત્યનો છે, બરાબર છે? એ જ અજ્ઞાનનો નાશ કરી નાખો તો સનાતન સત્ય ખુલ્લું થાય છે, તો તમને શાશ્વત શક્તિનો અનુભવ થાય છે। એટલે દરેક વસ્તુમાં હું કોન્સેપ્ટ એ કહેવા માંગુ છું, મૂળ શક્તિનો અનુભવ એ પાવરફુલ હોય, મૂળ શક્તિથી સહાય થતો અનુભવ ટેમ્પરરી હોય। તો આ જે પરમાણુના જે 4 ગુણો છે, રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, હવે એ આપણે જયારે કર્મ બાંધીએ છીએ આપણા પુરુષાર્થ વખતે, આપણા જે જ્ઞાનનો પુરુષાર્થ હોય કે અજ્ઞાનનો પુરુષાર્થ હોય, મન, બુદ્ધિ, અહંકાર જે કર્મ બંધાય છે, તો એમાં આ પરમાણુના 4 ગુણોનો રોલ શું હોય? ના, એ તો કોટિંગ થાય છે, કોટિંગ થાય, કોટિંગ એ ત્યાં પરમાણુ ઇન્ટરનલ અસર થતી નથી। જે વિસ્ફોટક છે ને એમાં ઇન્ટરનલ થાય છે, એની પ્રોપર્ટીને ઇફેક્ટ થાય, એમાં પ્રોપર્ટી નથી થતી, ખાલી પ્રોપર્ટી ઉપર કોટિંગ થાય છે।
તો એ ડિસ્ચાર્જ વખતે જેમ આપણે કેમ પેલો તોડીએ છીએ ને વિસ્ફોટ થાય છે, તો ડિસ્ચાર્જમાં દાખલા તરીકે એમાં જો સ્વાભાવિક પણ ડિસ્ચાર્જ થતો હોય ને આપણે એમાં ડખોડખલ ન કરીએ તો એ સ્વાભાવિક ડિસ્ચાર્જ થયું, અને ડખોડખલ કરી તો એ આપણે એમાં કર્મ બાંધ્યું, એટલે એ ટાઈપનું સિસ્ટમ સમજવું આપણે પરમાણુ વાળું પરમાણુ. ના ના, એ તો જાગૃતિ ઉપર કહીએ, જાગૃતિ ઉપર કહીએ આપણે. જાગૃતિની અંદર જાગૃતિ ના રહી તો નવા પરમાણુ કોટ થશે, અને જાગૃતિ રહી તો જૂના પરમાણુ કોટ થયેલા ઉકળી જશે. એ જાગૃતિ ઉપર ગયું, જાગૃતિ ઉપર. એટલે કહેવાનો ભાવ એ હતો મારો કે આ જે સાયન્સ અણુ પરમાણુ છે એ સાયન્સ પાછું આપણું આ કર્મ વિજ્ઞાનમાં જે સાયન્સ આપણે ઉપયોગ કરીએ છીએ એને રિલેશનમાં કઈ રીતે તો એ રિલેશન સમજવો હતો એમ. એ જ મેં કીધું ને, મેં તમને શું કીધું, જો હું તમને હજુ સ્થૂળ દાખલો આપું, સ્થૂળ એકદમ માઇલ્ડ દાખલો, કે દાખલા તરીકે કિશોરભાઈ છે, એ કિશોરભાઈ ને કપડા પહેરવા પછી ગમતા કે ના ગમતા હોય તો એટલી બધી અસર સારી ખરાબ ના થાય. ગમતા હોય થોડું સારું લાગે, ના ગમતા હોય તો પણ કપડા તો પહેર્યા છે ને, બરાબર છે, એટલે એટલું સારું ખરાબ પ્લસ માઇનસ નહીં થાય. પણ કિશોરભાઈ નો અહંકાર ઉપર ઘા કરશો તો વધારે અસર થશે. બરાબર છે, કારણ કે એ તમારી પ્રોપર્ટી ઉપર અસર કરી. આ ફિઝિકલ ફોર્મ છે, આઉટસાઇડ, પેલું ઇનસાઇડ છે. એટલે પરમાણુ ને બ્રેક કરવો એ પ્રોપર્ટી ઉપર ઘા કરો છો. Now you understand my point? હા. એટલે જેમ પેલા પરમાણુ થી અણુ થાય છે, અણુ પર જેમ ઘા કરવાથી અણુ વિસ્ફોટ થાય છે, આપણા ઉપર અહંકાર ઉપર ઘા કરવાથી વિસ્ફોટ ઘા થાય છે. હા, એટલે 1,00,000 પરમાણુ ભેગા થાય ને એની શક્તિ રિલેટિવ કહેવાય. શું કહેવાય? પથરો બને. પથરો બને, બરાબર. દાખલો આપું છું, 1,00,000 પરમાણુ ભેગા કરો તો પથરો બને, પણ એક જ પરમાણુ ને બ્રેક કરો તો વિસ્ફોટ થઈ જાય. એની પ્રોપર્ટી ઉપર ઘા છે. એટલે એક સાયન્સ એ સમજાયું કે ભાઈ તમે બ્રેક કરતો વિસ્ફોટ થાય છે, સ્વાભાવિકપણે એ એના નોર્મલ સ્વભાવમાં ચાલી રહી છે. એટલે નેચરલ અનનેચરલ સિદ્ધાંત ત્યાં આવી ગયો. અનનેચરલ નેચર કુદરત અને નેચર બરાબર સિદ્ધાંત ત્યાં આવી ગયો ને. એક્ઝેક્ટલી. અને બીજું સ્વામી, આજે મૂળ ચેતન પછી મિશ્ર ચેતન ને મિકેનિકલ ચેતન. હવે ચેતન ત્રણેયમાં કોમન છે. ઓકે. એકમાં પ્રકાશ સ્વરૂપે છે, એકમાં પ્રકાશની હાજરીમાં કર્મ બંધન થાય છે, એકમાં ચેતનની હાજરીમાં કર્મ ઉકળે છે. કરેક્ટ. ચેતન ત્રણેયમાં કોમન છે. ઓકે. હવે મિકેનિકલ ચેતન જ્યારે ઉકળે છે ત્યારે ચેતનની હાજરીથી ઉકળે છે, બરાબર છે? ચેતનની હાજરીથી ઉકળે છે. હા. હવે એ સમયે એક ચેતનની હાજરીથી પુરુષાર્થ થાય છે, એટલે કર્મ બાંધે છે. ઓકે. હવે જે મિકેનિકલ ચેતન કર્મ ઉકલતી હોય ત્યાં જે મિકેનિકલ ચેતન એ પ્રતિક્રમણ કરે તો એનું ફળ એને મળે કે ના મળે? મિકેનિકલ ચેતન પ્રતિક્રમણ કરે, મિકેનિકલ ચેતન બાંધ્યું કોને? મિશ્ર ચેતને. અને પ્રતિક્રમણ મિકેનિકલ ચેતન કરે. નહીં, એટલે પ્રતિક્રમણ જે થાય છે તો મિકેનિકલ ચેતનમાં થતું હોય તો જ આપણે એને અજ્ઞાન નાશ ન કરી શકીએ. એટલે કોન્સેપ્ટ સમજી જાવ. એટલે આવું આપણે કેટલા માટે કહેવાય કે ગમે ત્યારે કોઈને સમજાવીએ ને તો આવું ગોટાળો નહીં થવો જોઈએ. આપણે એમ કહેવાનું કે કર્મ બાંધતી વખતે મારી અજ્ઞાન પ્રક્રિયા એટલે જ્ઞાન દર્શન મારા ઊંધા હતા, એટલે કે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ ના થયો એટલે કર્મ બંધાયું. બરાબર. હવે હું પોતે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો ઉપયોગ કરું છે તો એ કર્મ ઉકલી જશે. પણ ઓન ધ સ્પોટ નથી કર્યું એટલે નહીં ઉકલે, પેન્ડિંગ રહેશે. પણ અત્યારે તમે જે રીતે વિટાયું એની ઊંધી પ્રક્રિયા કરશો તો કર્મ ઉકલી જશે, તો પછી અજ્ઞાન નાશ નહીં થાય. ઉકલી જશે. કરતા ભાવે બાંધ્યું ને અકર્તા ભાવે ઉકલી નાખ્યું. પણ કોન્સેપ્ટ ભાવનો છે. બાંધતી વખતે ભાવ અને ઉકલતી વખતે ભાવ, ક્રિયા નહીં. બરાબર. બહાર પ્રતિક્રમણ કરે કે ના કરે, અંદર ભાવ પ્રતિક્રમણ થી ઉકલે અને ભાવ અજ્ઞાન થી બંધાય. બરાબર.